અય આવું છે ફૂગો આવું થયું ઉડી ગયો. જો તું મને હવે હેરાન કરે ને તો આ ફુગાની જેમ જ હું તારી જિંદગીમાંથી ઉડી જાય. હે સમજાણું નહીં કે ફરીને કરીને બતાવો તો. હું હા ફરીને કરીને બતાવો ને કે સમજાણું નહીં. હવે ઉડીને બતાવો. બતાવો બતાવો ઉડીને બતાવો હવે. જશો 5000 રૂપિયા પણ શોપિંગ કરવા જાઉં. સારું ચાલ ગૂગલ પે કરું છું બરાબર. ઓકે 5000 માં હું આવશે અત્યારે મોંઘવારી પ્રમાણે. એક કામ કર 10000 લઈ લેજે તને જે ગમે ને જે મજા આવી લઈ લેજે. ઓકે સારું. ઓકે 10000 માં તું તાર લેવું આવશે બે વસ્તુ 10000 માં. એક કામ કર તું ક્રેડિટ કાર્ડ જ લેતી જા જે ઘટે ને. ના ના એની કાંઈ જરૂર નથી મારે બધું લેવાય જાહે 10000. લગન ગાળો હાલે છે વારી વાલી તને જે ગમી માર્કેટમાં સારી વસ્તુ આવી હોય લઈ લેજે. બહુ થઈ ગયા 10000. તું ક્રેડિટ કાર્ડ લેતી જાની ભાઈ હવે. સારું હા લાવો. અડધી રાતે હું લાવો અડધી રાતે શોપિંગ માં ક્યાં જવું તારે ઓર્ડર જામ કરવાની અડધી રાતે ખર્ચા કરે. ભાઈ પેલા નાસ્તો કરતા જા. સારું ભાઈ તેલનો ડબ્બો લાવવાનો છે. હા તે લઈ આવશું એમાં હું ખાંડે પતી ગઈ છે. એ લઈ આવશું જગા. લોટ પૂરો થઈ ગયો છે. તો તેમાં નાસ્તો કરવા બોલાવ્યો છે કે કરિયાણા લિસ્ટ કરવા બોલાવ્યો? ના ખાલી રોટલી આમાં શાક ને નાખો કઈક. શાકે પૂરું થઈ ગયું છે એ લાવવાનું. अरे क्या करूं मैं इसका क्या करूं इसका એ મમ્મીને કઈ સમજાવો ને મને તો હારા હાઉસ નો મળ્યા. તમને તો આ પહેલેથી સ્ત્રીઓમાં પ્રોબ્લેમ જ છે. વાવ બને તો કે હાહુ હારા ન મળ્યા, તો હાહુ બનશે તો કે વાવ હારી ન મળી, દેરાણી બને તો કે જેઠાણી હારી ન મળી, જેઠાણી બનશે તો કે દેરાણી હારી ન મળી, ભાભી બને તો કે નણંદમાં કાંઈ લઈ લેવાનું નથી, નણંદ બને તો કે ભાભીમાં કાંઈ લઈ લેવાનું નથી. અને જો આ બધું સારું મળે ને તો છેલ્લે કે નોકરાણીમાં કાંઈ નથી. અને નોકરાણી કે સારી મળી જાય ને તો આખા ઇતિહાસમાં તપાસ કરી લે બધાને ખબર છે એનો વર તો સારો ન જ હોય. પપ્પા બોલ બેટા. મમ્મી કોને બહુ મારે છે? જો મમ્મી તને બહુ મારતી હોય તો આપણે બીજી નવી મમ્મી લઈ આવું. હવે સાનું મુના બેહોની એક ખાલી નવો ડ્રેસ લેવાની વાત કરું તો સાડા થઈ જાય છે. નવી મમ્મી લાવી છે. એ ભાત બનાવ્યા છે હારે કઈ દાળ બનાવું? બનાવી દે ને તને જે મજા આવે બનાવી દે. બોલો ની કઈ દાળ બનાવું પછી નાટક ન કરતા. અરે મારી વાલી તને જે મજા આવે બનાવી દે ને ખાઈ લે હું ભાઈ. જોઈ જો મી તો તાર પપ્પા કઈ બોલ્યા નથી પછી જમવા ટાણે નાટક ન કરે. આમ ન હોય મારી વાલી. હવે આ જ દાળ છે ખાઈ લ્યો. મેં પેલા પૂછ્યું હતું ને તમને. મીતુ પપ્પા હવે એમાં કાઈ ન થાય મમ્મીએ પેલા જ પૂછ્યું તો હવે ખાઈ લ્યો. આમાં જોવો ની મિતુન લેસન આવ્યું છે મને નથી આવડતું ને એને નથી આવડતું તમને આવડશે? પૂછને હું છે આમાંથી જન્મ પછી કેટલા દિવસે આંખો ખુલી જાય છે? ચકલી, ચકલી 4 દિવસ, બિલાડી, બિલાડીને 6 દિવસ, બકરી, બકરીને 2 દિવસ, ગાય, ગાય ને તરત ખુલી જાય, પુરુષ, લગન પછી. લગન. મારે કામ છે હમણાં આવ્યો. એક વાત કહું? હા એક સુંદર યુવાન મન ભગાડીને લઈ જતો હોય તમે શું કરો? ક્યો નહીં મળી? હું એને કહું ભાગવાની જરાય કોશિશ કરતો નહીં. આગળ બોલ. આરામથી લઈ જા. જવાબ આપતા નો આવડે.
આને કોણ લઈ જાય? अबे साले ફ્રીજ ખોલો તો એકવાર. કઈ નહીં, બંધ કરી દો. એ પાછું ખોલો તો. लेकिन ये साला कर क्या रहा है यहाँ હારું, બંધ કરી દો. क्या बात कर रहे रे बाबा મીઠું, તું તો કેતો તો ફ્રીજ માં શોર્ટ આવે છે. પણ મમ્મી હવારે તો શોટ આવતો તો. बड़े खतरनाक लोग हैं પપ્પા એક જાદુ બતાવો. હા બતાવ બેટા. લે આ હાથ રાખો. હા મૂકો, હાલે હાથ મૂકો. तेरी बहन की लग जोए હે મમ્મી આપણે માણસો કેવી રીતના બન્યા? આપણે છે ને પેલા વાંદરા હતા ને બધા જંગલમાં રહેતા હતા. પછી વાંદરાના મગજનો ધીમે ધીમે વિકાસ થયો, પછી આપણે માણસ બન્યા. હે પપ્પા મમ્મી કે ઈ સાચું છે? આપણે પેલા વાંદરા હતા? અરે ના બેટા, મમ્મી એના ખાનદાનની વાત કરે છે. આપણે તો પહેલેથી માણસ જ હતા. अबे साले લે ક્યાં ગઈ હતી? શાક લેવા. હે આ નવું થયું વળી. શું થયું? શું થયું? શું થયું ઈ તો કે મારે કે ભૂલ થઈ? ઓય ઊભી રે. ઊભી રે. ક્યાં ભાગ કરીશો? શું થયું ઈ બોલ તો ખબર પડે ને મને. અરે હું આજે શાક માર્કેટ શાક લેવા ગઈ હતી ને તો 100 રૂપિયા 3 કિલો મેં રીંગણા લીધા અને મેં એને ઓલા ભાઈને 500 રૂપિયા નોટ આપી તો પછી પાછા લેવાનું જ ભૂલી ગઈ. ઘરે આવીને યાદ આવ્યું. અરે એમાં શું થઈ ગયું? તારાથી કઈ પૈસા વધારે છે? કાઈ વાંધો નહીં, રીંગણા લાવીને મસ્તીનું ભરેલું શાક કરવા યાદ. પણ રીંગણા ન્યા ભૂલાઈ ગયા. કાઈ વાંધો નહીં, આપણે અત્યારે છે ને ધંધો નથી, ઓનલાઈન મગાવી લી. તાર ફોનમાં ઓર્ડર કરી દે, તારે જે ખાવું હોય પણ ને. હું ફોન ન્યા ભૂલી ગઈ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे रोम रोम भाइयों એ તમારા રોજ રોજના નાટક થી છે ને હું હાવ કંટાળી ગઈ છું. મારે હવે રહેવું જ નથી. મને મૂકી જાવ માર ઘરે. તમે તો છે ને મને પ્રેમ જ નથી કરતા. મારા ઘરવાળા જ બધા મને પ્રેમ કરે છે. કોણે કીધું તને તારા ઘરવાળા પ્રેમ કરે છે? ઈ મારી બધી વાત માને છે. તમે તમારી એકેય વાત માનતા નથી. બા, તારા લગ્ન જ્યારથી મારી હારે થયા ને એ પછી એને બધી જગ્યાએ તારું નામ કાઢી નાખ્યું. તને ખબર છે? આધાર કાર્ડ, રેશન કાર્ડ, કૂપન, ગમી કે બધી તારું નામ કાઢી નાખ્યું. ઈ નહીં, તેને ઘરમાંથી પણ તને કાઢી મૂકી. તને ખબર છે? તું કે પ્રેમ નથી કરતા. અને મારું જો મારું તારું નામ મેં બધે ચડાવ્યું. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, વીમો, ઇન્સ્યોરન્સ બધે મારી બધી પ્રોપર્ટીમાં તને વારસદાર બને. લગ્ન પછી ક્યારે ફોન કરીને તને પૂછ્યું કે બેટા તારું કઈ પ્રોપર્ટીમાં નામ ચડાવ્યું? વાત કરે છે બધેથી તારું નામ કાપી નાખ્યું કે મને પ્રેમ કરે છે. ઓય ક્યાં ગઈ? પાણી બોટલ લાવ તો. લો આ શું ખાલી બોટલ કેમ લાવી? તમે ક્યાં ભરેલી મંગાવી હતી? આ બોટલ ની જેમ તારો ઉપલો માળે ખાલી જ છે. बरोबर से ભૂલ મારી જ થઈ ગઈ. ખાલી ડબ્બો ક્યાંથી ગોતી આવ્યો? કોઈ સમજદાર છોકરીને લગ્ન થયા હોત ને તો સારું. એ સમજદાર છોકરી તમારે હારે લગ્ન જ ન કરે પેલા તો. આ બસ મારી ઈ જ સાબિત કરવું હતું. મારા જેવી છોકરી બીજી દીવો લઈને ગોતવા જાવ ને તોય ન મળે. હું ગાંડો નથી થઈ ગયો કે બીજી પણ તારા જેવી જ લાવું.